અત્યારે સાંજે ઢોકળા મળે, આપણે તો બપોરે ટોપીઓ તો નીકળું પાણીનું જ પહેરવાની આરામ સોસ ઉપરથી નહીં ખાવે કેવા કોઈ લાડવા અને ગાંઠિયા લીધા છે ગાઈસમાં. તો ગાઈસ જો અત્યારે અમે સાઈડ ઉપર હે આવી ગયા ને હું તો કારમાં બેસી અને વિડીયો એડિટ કરતી હતી. તો થોડી વાર પછી આવીને જો હમણાં વિડીયો એડિટ કરી લીધો અને ઇન્સ્ટાગ્રામની રીલ પણ બનાવી લીધી અને અપલોડ પણ કરી લીધી ને જો હવે અહીંયા ભનો તો હે ટાંકા ઉપર ચડી ગયો ને હું ન ચડી કારણ કે મને તડકો લાગે. તો મેં કીધું કે અત્યારે ન ચડવું, હાંડ ટુકડી જો અહીંયા હશું તો ચડીશ ને બાકી તો એ કહેતો હતો કે બીજા 2 ટાંકા હાલે ત્યાં ભરાઈ કરવાની છે તો ત્યાં જાશું. તો મને તો અત્યારે તો કંઈ ખબર નથી તો ટાંકા ઉપર ચડી ગયો ને જો અહીંયા ખેંચે આ શું કહેવાય સરિયા આવીને હું તમને બેક કેમેરામાં બતાવું. તો ગાઈસ જો હવે હે ના સરિયા હે ના એ નાળેથી બાંધશે અને પછી ઉપર મોકલશે અને વાયર કાંઈક કટિંગ સરિયા હાલતા હોય કે ખબર નહીં કે કટિંગ હાલે તો જો એનો પણ અવાજ આવે કટ કરે ને અહીંયા હે ના હરિયો અને એ લોકો એલ કહે તો આપણી ભાષામાં તો હરિયો જ કહેવાય, એલ કહે તો એ બાંધે છે જો ને ગેસ જો ભનો ઊંચો ઊભો આ બાજુનો જમણી બાજુનો હે એ ભનો હે ને ઓલો એનો માણસ છે એ હમણાં આ સરિયો હે ને એ ઉપર નાળેથી બાંધી અને મોકલાશે ને ખીચશે ભના એને જો તો હવે આ બાંધે છે જો સરિયો. તો જો ગાઈસ સરિયો છે એ નાળામાં બાંધી લીધો અને હવે 3 જણા અહીંયા ખેંચે જો આવી રીતે ખેંચે નાળેથી અને આ ઉપર મોકલે છે જો સરિયાને આવી રીતના એક સરિયો નાળે બાંધી અને ઉપર મોકલે ને પછી ઉપરવાળા લોકો બાંધે આ સરિયાને. તો જો બહુ હાર્ડ કામ છે હવે કન્સ્ટ્રક્શનનું બધું કામ હાર્ડ જ હોય ને તડકામાં જોઈ આખું. કોમેન્ટ કરી અને કહેજો તમને કંઈ ખબર છે કે નહીં કન્સ્ટ્રક્શન વિશે તો મને કહેજો. તો જો હવે એ સરિયો ઉતારી લેશે. તો ગાઈસ અત્યારે હે ને પછી સુલેખા અહીંયા જે રસોઈ છે અહીંની મને કે તમારા હાથનું જ બધાને ભાવે કે તો તમે વઘારી દો. તો મારી તો અહીં આવી તેની ડ્યુટી થઈ ગઈ છે બધું શાક ને એ બધું વઘારવાની. તો મેં કીધું કે સારું આલું વઘારી દઉં કારણ કે એ આપણી જેમ ના કરે રસોઈ. સંભારામાં બધું ચટણી લસણવાળી ને એ બધું નાખી હતી. મેં કીધું કે એમ ન કરાય પછી મને શીખવું કેવી રીતના કરાય પણ બનાવે તો મસ્ત પણ આપણું એનું થોડુંક નોખું પડી જાય એમ. તો જો મેં હવે સંભારો વઘાર્યો આજે કોબીનો સંભારો છે અને મરચાં ટમેટા ને એ બધા વઘાર્યા જરાક વાર હળવા દઉં પછી આ નાખું તો બસ જો ચાલો હવે આ પણ મસાલા બધા નાખી દઉં. હાય ગાઈસ અત્યારે જો 4 વાગ્યા ને અમે ભનાની જે બીજી સાઈડ હે ત્યાં જઈએ ને રસ્તામાં જો એક ટ્રેક્ટર બિચારું હલવાનું તો સાઈડ આપી દીધી અમને. બીજી 2-3 ગાડી હતી નીચે ઉતરવા એને કાચા રસ્તામાં નહોતું ઉતરાતું. તો જો મેં તમને સવારે કીધું હતું કે ભરાઈ છે ભનાને એ સાઈડ ઉપર. તો જો અત્યારે ત્યાં જઈએ તો તમને બતાવીશ કેવી રીતના ભરાઈ કરે એ. તો જોતા રહેજો મારા બ્લોગ ને હવે ત્યાં પહોંચીને પછી તમને બતાવું. તો ગાઈસ જો અત્યારે અમે સાઈડ ઉપર આવ્યા ને જો ભરાઈ ચાલુ જ છે તો મેં તમને કીધું હતું કે હું બતાવીશ. તો બસ જોજો બતાવું કેવી રીતના ભરાઈ કરે ને. હું તો કારમાં બેઠી હતી તડકો હતો તો જો હમણાં હવે 5:30 જેવું થયું તો બસ જો હમણાં કારમાંથી નીકળ્યા અને મેં કીધું કે ચાલો હવે તડકો ઓછો થયો ને તો ઉતારી લાવું. તો જો બતાવું તમને કેવી રીતના ભરાઈ કરે છે ટાંકો કેવી રીતના બને એ. તો ગાઈસ જો અહીંયા સિમેન્ટ પડ્યો પછી વાંટ અહીંયા જો રમે બાયું બધી છે જો આ બધો ગાડો ગોયરો ને એમાંથી ગાર નીકળ્યો પાણકા અહીંયા જો ભરાઈ થાય છે. મિલર ચાલુ છે જો એમાંથી લગભગ તો નીચે પડતું છે ઓલું સિમેન્ટ શું કહેવાય સિમેન્ટ ગાર્યું. તો કેવી રીતના કરે ભરાય
જો રેકડી લઈ આવે, પછી રેકડીમાં ભરે ગારિયાને, સિમેન્ટનું જે ગારિયું છે એને, અને પછી ગાડામાં ભરે. આને ભરાઈ કહેવાય. હું પહેલી વાર જોઉં, મેં નથી જોયા. જો તો આવેથી કાકરી છે એમાં તો નીકળી. હવે જો લઈ જાય આ પૈડા જેવી એક ટાયર વાળી ગાડી. જો તો હાલે ધીમી થાય. નાખી દીધું. આવી રીતના ભરાઈ થાય. જો મેં નથી જોઈ. તો જો ગાઈસ પાછી ગાડી જે હે નાનકડી ભરાય છે ને. જો આ હવે જો પાછું ગાડીઓ ખતમ થઈ ગયું ને તો બનાવે. જો તો રેતી ને કાકરી ને સિમેન્ટ પછી મશીનમાં નાખે. જો તો ટાયર રમેથી બિચારા, એને તડકોય ન લાગે. જો તો હલો ડિસ્કો કરે, વાટકો માથે લઈ અને ડિસ્કો કરે. કે મન બોલાવે કે હેલો હેલો. તો ગાઈસ હાઈ કરે છે ટાયા, ક્યારના રેડી નાખીને મને કહે કે અમે હાઈ કરીએ કરે દે એમ કરજો. જોતો અરા પડે હતી. જોતો તો આ બાજુ ભરાઈનું કામ હાલે. અને જો આમ જો હરખાય છે. ફોનમાં ફોટા પાડ્યા, વિડીયો ઉતારું તો હરખાય. હા જો ઈ કે ઓલી બાજુ બતાવો. તો ગાઈસ અત્યારે અમે બજારમાં આવ્યા. પ્રોગ્રામ હોય કંઈક પણ નવી નાસ્તો, મતલબ કે જમવાનું હોય સાંજે, તો અત્યારે થોડુંક અહીંયા લઈએ ને બાકી ના બનાવશે રસોઈઓ જે છે. તો જો હું તમને બતાવું શું છે નાસ્તામાં. અત્યારે સાંજે ઢોકળા મળે. આપણે તો બપોર લગન જ હોય ને લગભગ. બધી મીઠાઈ છે, ગાંઠિયા ને મીઠાઈ ને જલેબી ને બધું ઘણું બધું ફરસાણ. જો ધનો લે છે લાડવા ને ગાંઠિયા ને બધું લેવાનું કહેતો હતો, ને બાકી જે છે રસોડે બનાવશે સાઈડ ઉપર. જો હા પનીર બનાવવું છે તો પનીરનું કહે છે. તો ગેસ ઓલા ઢોકળા છે ને એ ચોખાના હે. લાડવા અને ગાંઠિયા લીધા છે ગેસમાં. તો ગેસ અત્યારે અમે બજારમાં આવ્યા તો અહીંયા મંચુરિયનનો સ્ટોલ દેખાડો ને તો લઈ લઉં. બીજું તો કંઈ મને આગળમાં કંઈ ભાવતું જ નથી, કંઈ હતું નહીં. તો મંચુરિયન તો મને ભાવે, તો મેં કીધું કે ચાલો લઈ લઉં. મંચુરિયન લેવા આવી છું અહીંયા. અહીં કેવાક બનાવતા ટેસ્ટ કરીએ છીએ. તો ગાઈસ મેં મંચુરિયનનો ઓર્ડર આપ્યો છે અને મંચુરિયન છે બને છે. હવે કેટલીક વાર લાગે. ટોપિયું તો નીકળું પાણીનું જ પહેરવાની આરામ. સોસ ઉપરથી નાખ્યા. હવે કેવા કોઈ સારા હોય તો સારું. તો ગાઈસ મંચુરિયન તો બની ગયા. પ્લાસ્ટિકના ઓલામાં પેક કરે. સ્વાદમાં કેવા હોય. હેલો ગાઈસ, જો અત્યારે અમારે સાઈડ ઉપર મેં તમને કીધું હતું રસ્તામાં કે આજે પ્રોગ્રામ. આજે જો પનીરનું શાક બને, ઓલી બાજુ રોટલી બને, રોટલા બની ગયા ને અહીંયા બધી સુધારો થાય છે. તો આજે હું શાક બનાવી દઉં. તો બસ જો આ પનીર છે કટિંગ કરી લઉં. ડુંગળી ટમેટા હે એ ક્રશ થાય છે. તો હવે ફટાફટ પનીર છે તળી લઉં. તેલ થઈ ગયું. પનીરનું બટર મેળાનું બધું બટર. તો હવે આ ચાલો હું આ ફટાફટ હે ને તરી લાવ અને પછી કરી લાવ. કારણ કે હવે જમવાનું તાણું થઈ ગયું ને અમે બજારે ગયા હતા તો થોડુંક મોડું થઈ ગયું. તો હું ફટાફટ કરવા માંડું. પછી થઈ જાય ને પછી તમને બતાવું.
તો ગાઈસ પનીરનું શાક હે મેં બનાવી લીધું. મેં ઓલી જો ડોકા તાણે અહીંયા વિડીયોમાં આવવા માટે. તો હવે ચડે જો હું બતાવું તમને. ને આ બાજુ જો રોટલાનો થપ્પો ને આ શાક ચડી ગયું તો બતાવું. અહીંયા કંઈ મિક્સર કે એ તો કંઈ હતું નહોતું, તો જે ચોપર હતું એનાથી બધું ક્રશ કર્યું અને કર્યું. પણ ના, સરસ બન્યું. આમ તો ઘાટો થઈ ગયો રસો. ચોપર હતું એટલે વાંધો ન આવ્યો. તો બસ, તો ચાલો હવે ચડી જાય એટલે અમે જમી લઈએ.